નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ગઈકાલે અવનેશન કાર્યક્રમ યોજાયો, જેમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, શાપર વેરાવળ પોલીસ ચોકીના પીઆઈ રાણા સાહેબ, ઈપીએફઓ સાહેબ અને આઈટીઆઈ રાજકોટ સાહેબ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ઈપીએફઓ અંતર્ગત પીએમ પ્રધાનમંત્રી યોજના હેઠળ 1 લાખ કરોડની સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ અંગે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને ચકાસણી કઈ રીતે કરવી તેનો લાઈવ ડેમો પણ હાજર સ્થળે અપાયો હતો। શાપર વેરાવળ પોલીસ ચોકી દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રાફિકને લગતા પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવા અને કઈ રીતે મુશ્કેલીના સમયમાં પોલીસને જાણ કરવી, જેમ કે ઓનલાઈન મોબાઈલથી ચાલી રહેલા સ્કેમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 8 તારીખથી ફરજિયાત હેલ્મેટ થાય છે, ત્યારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 500 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કમલેશ વસાણી, શાપર વેરાવળ રિપોર્ટર।